નમસ્તે. આજે આપણે શાળા સેન્ટર શું છે ને હવે અહીંયા શું કરાવે છે એના વિશે થોડી માહિતી લઈશું. તો શાળા સેન્ટર કેવી રીતના અસ્તિત્વમાં આવ્યું થોડી એની વાત કરું કે હું ને મારા મિત્રો અમે ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે અને કરી રહ્યા છીએ. તો એ જોતાં અમને થયું કે ઘણી બધી જગ્યાએ જે છે ને ગ્રેજ્યુએટ કર્યા પછી પણ આઈટી ફિલ્ડમાં ભણ્યા પછી પણ ગમે તે ફિલ્ડમાં ભણ્યા પછી પણ જે સ્કિલ જોઈએ ને ઇન્ડસ્ટ્રી માટે એ નથી. કાં તો ખાલી પ્રોગ્રામિંગ સ્કિલ છે કે એવું છે, પણ કંઈક નવું વિચારવાની કંઈક પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ જે બાળકમાં હોવી જોઈએ ને એ સ્કિલનો બાળકમાં ને ગ્રેજ્યુએટમાં પણ કંઈક અંશે અભાવ જણાય છે. એટલા માટે અમે આ વસ્તુ કે ભાઈ બાળકથી જ જો એને તૈયાર કરવામાં આવે નવી ટેકનોલોજી સાથે સાથે એનો જે વિચાર છે કેવી રીતના પ્રોબ્લેમ સોલ્વ કરવું જોઈએ એ થિંક કરવા માટે અમે આ વસ્તુને ઉદ્ભવ થયો છે. અહીં અમે લેટેસ્ટ ટેકનોલોજી બાળકને શીખવાડીએ છીએ કે ભાઈ રોબોટ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એ તો છે જ, પણ એની સાથે સાથે ખાસ બે વસ્તુ પર ફોકસ કરીએ છીએ અમે કે એનું ડિઝાઇન થિંકિંગ છે અને ક્રિટિકલ થિંકિંગ છે કે ભાઈ આ વસ્તુ શા માટે, એ ક્યાં લાગુ પડશે ને એનાથી શું થશે. કારણ કે હાલ તમે જુઓ તો મા બાપની પણ એવી ભૂખ છે અને બજારમાં પણ ઘણા છે કે જે રેડીમેડ રોબોટ પણ તમને મળી જશે કે આ વસ્તુ તો બનાવી દઈએ છીએ. એ શા માટે બનાવવું, શું છે એની પાછળનો કન્સેપ્ટ શું છે એ સમજવું અઘરું પડી જાય છે બાળકને. આજકાલ તમે જુઓ આપણે સ્કૂલની કે શિક્ષણ પદ્ધતિની વિરોધ નથી કરતા, પણ કેવું છે બાળકમાં લખ્યું આના વિશે તમારું મંતવ્ય જણાવો, એ બાળક એનું મંતવ્ય પણ ગાઈડમાં જોઈને લખે છે. તો એનો મતલબ શું થયો કે ભાઈ આ લખીશ તો આટલા માર્ક્સ મળશે, તો એનો હેતુ જ મરી પરવાનો ને. તો એવું જ કંઈક નવું બાળક વિચારે, બરાબર. એ માટેનો અમારો આ એક નમ્ર પ્રયાસ છે કે જેમાં બાળક પોતે વિચારતું થાય. હા, અમે એને પ્રશ્નો આપીશું, બરાબર, પ્રશ્નો જવાબ મેળવવામાં સહાયક થઈશું, અમે જવાબ આપતા નથી, બરાબર. બાળક વિચારતું થાય, રાત્રે પણ એનો ઊંઘમાં વિચાર આવે કે આ વસ્તુ શાના લીધે બનતી હશે, એ જે દિવસે થયું એ દિવસે અમારો પ્રયત્ન સફળ થશે. તમારા બાળકને પણ આ રીતે જાતે વિચારતું કરવા માટે, કંઈક નવું કરવા માટે, પ્રોત્સાહન મેળવવા માટે, સમજવા માટે, જોડે જોડે નવી ટેકનોલોજી અને એનો કન્સેપ્ટ સમજવા માટે અને વધુ માહિતી માટે અમારો આજે જ સંપર્ક કરો. શાળા સેન્ટર, ગાંધીનગર. નમસ્કાર.